નમસ્કાર દર્શક મિત્રો, જનતા મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા મકાન બાંધકામ સહાય માટે સંચાલિત કરવામાં આવતી યોજના એટલે કે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના વિશે આપણે વાત કરવાના છીએ। તો આ યોજનામાં આપણે વિગતવાર વાત કરીશું। આ યોજનામાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારો માટે ₹1,20,000 ની સહાય મકાન બાંધકામ કરવા માટે આપવામાં આવે છે। આ જે યોજના છે તેમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ અને વિચરતી અને વિમુક્તિ જાતિઓના ઘરના લોકો માટે આ યોજનાનો લાભ આપવામાં આવે છે। આ જે 3 વર્ગ છે તેઓ ગુજરાતના વતની હોવા જોઈએ, તેમની કુટુંબની વાર્ષિક આવક ₹6 લાખ કરતા ઓછી હોવી જોઈએ। ગ્રામ્ય અને શહેરી વિસ્તાર માટે અગાઉના વર્ષમાં અરજદાર કે તેમના કુટુંબના સભ્યોએ આ ખાતા દ્વારા અથવા ગુજરાત સરકારની અન્ય કોઈ ખાતામાં આ પ્રકારની સહાય મેળવેલ હોવી જોઈએ નહીં, એટલે કે આવાસ બાંધવાની કોઈ પણ સહાય મેળવેલ હોવી જોઈએ નહીં। આ યોજનાનો લાભ કુટુંબમાંથી કોઈ એક જ વ્યક્તિને મળશે અને એક જ વાર મળવા પાત્ર હશે। અરજીમાં અરજદારે પોતાનો ચાલુ હાલતમાં હોય તેવો મોબાઈલ નંબર આપવાનો રહેશે, અન્ય વ્યક્તિનો મોબાઈલ નંબર આપવાનો રહેશે નહીં। અન્ય વ્યક્તિનો મોબાઈલ નંબર આપવામાં આવેલો હશે અથવા એક જ નંબરથી એક કરતા વધુ અરજીઓ કરવામાં આવેલ હશે તો આવી તમામ અરજીઓ રદ કરવામાં આવશે। યોજનામાં ફોર્મ કોણ ભરી શકે છે? અગાઉ આપણે જોયું કે 3 વર્ગ આ યોજનામાં અરજી કરી શકે છે, પરંતુ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે અરવલ્લી, મહીસાગર અને પાટણ જિલ્લામાં અગાઉના વર્ષમાં મળેલ અરજી વર્ષ 2025-26 ના લક્ષ્યાંક સામે મંજૂર કરવાપાત્ર અરજીઓ પર્યાપ્ત હોય આ 3 જિલ્લાઓમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે અરજી મંગાવવાની રહેતી નથી। એટલે કે આ 3 જિલ્લાઓમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના લોકોએ અરજી કરવાની નથી, કેમ કે અગાઉ જે અરજી થઈ છે તે લક્ષ્યાંક મુજબ પર્યાપ્ત છે એટલે। અને ઉપરોક્ત 3 જિલ્લા સિવાયના તમામ જિલ્લાઓમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના અરજદારો અરજી કરી શકશે। તેવી જ રીતે વિચરતી અને વિમુક્તિ જાતિ માટે અરવલ્લી અને પાટણ જિલ્લામાં અગાઉના વર્ષમાં થયેલ અરજીઓ વર્ષ 2025-26 ના લક્ષ્યાંક સામે મંજૂર કરવાપાત્ર અરજીઓ પર્યાપ્ત હોય આ 2 જિલ્લાઓમાં વિચરતી અને વિમુક્તિ જાતિ માટે અરજી કરવાની રહેતી નથી। ઉપરોક્ત બંને જિલ્લા સિવાયના તમામ જિલ્લાઓમાં વિચરતી અને વિમુક્તિ જાતિના અરજદારો અરજી કરી શકશે અને આર્થિક રીતે પછાત વર્ગ જાતિના દરેક જિલ્લાના અરજદારો અરજી કરી શકશે। એટલે આર્થિક રીતે પછાત વર્ગના જે અરજદારો છે તે ગુજરાતના તમામ જિલ્લાઓના અરજદારો અરજી કરી શકશે। યોજનામાં અગ્રતા કોને આપવામાં આવશે? અગાઉના વર્ષમાં જે ઓનલાઈન અરજી થઈ હોય અને જેમને આ પ્રકારની સહાય મળી ન હોય અને તેમની અરજીઓ પડતર હોય તેવી અરજીઓ વર્ષ 2025-26 ના જે તે જિલ્લાના લક્ષ્યાંક સિદ્ધ કરવા અગ્રતા આપવામાં આવશે। ત્યારબાદ ચાલુ વર્ષની અરજીઓ ધ્યાને લેવામાં આવશે, એટલે કે અગાઉ જે અરજી થઈ છે તેને પહેલા ધ્યાને લેવામાં આવશે અને પછી ચાલુ વર્ષમાં જે નવી અરજીઓ થઈ છે તેને ધ્યાને લેવામાં આવશે। અગાઉના વર્ષની અરજીઓમાં સાધનિક કાગળો માટે પૂરતા માટે પરત કરી હોય પરંતુ સમય મર્યાદામાં પૂરતા કરીને ઓનલાઈન પરત કરેલ નથી તેવી અરજીઓ રદ કરવામાં આવેલ છે, માટે તેવા અરજદારો ફરીથી અરજી કરવાની રહેશે। એટલે કે આવી જે અરજીઓ છે તેના માટે ફરીથી નવેસરથી અરજી કરવાની રહેશે। જે તે જિલ્લાઓમાં લક્ષ્યાંક કરતા વધુ અરજીઓ રજૂ થશે તેવા જિલ્લામાં સંપૂર્ણ ડોક્યુમેન્ટ વાળી અરજી જ ધ્યાને લેવામાં આવશે। એટલે કે જે લક્ષ્યાંક હોય તેના કરતા વધારે અરજીઓ જો રજૂ થશે તો સંપૂર્ણ ડોક્યુમેન્ટ વાળી હશે અરજી તેને ધ્યાને લેવામાં આવશે અને અધૂરી વિગત વાળી અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં। અરજી સાથે ક્યાં પુરાવાની જરૂર રહેશે? તો કે આધાર કાર્ડ, રેશન કાર્ડ। રેશન કાર્ડમાં અરજદારનું નામ હોય અને રેશન કાર્ડ નંબર હોય એ બંને પેજનો ફોટો અપલોડ કરવાનો રહેશે। અરજદારની જાતિ અને પેટા જાતિનો દાખલો, અરજદારનું લિવિંગ સર્ટિફિકેટ, જો અરજદાર શિક્ષિત હોય તો લિવિંગ સર્ટિફિકેટ જોડવાનું છે। આવકનો દાખલો, રહેઠાણનો દાખલો, જે રહેઠાણના દાખલામાં વીજળી બિલ, લાયસન્સ, ભાડા કરાર, ચૂંટણી કાર્ડ પૈકી કોઈ એક પુરાવો રજૂ કરવાનો રહેશે। અગાઉ મકાન ફાળવણી થયેલ હોય તો મંજૂરીનો હુકમ અથવા તો એલોટમેન્ટ લેટરની નકલ અપલોડ કરવાની છે। જમીન માલિકનો આધાર એટલે કે દસ્તાવેજ, આકારણી પત્ર, હપત્ર કે સનદ પૈકી કોઈ એક પુરાવો રજૂ કરવાનો રહેશે। મકાન બાંધકામ કરવાની રજા ચિઠ્ઠી લેવાની છે તે અપલોડ કરવાની છે। મકાન સહાય મંજૂર કરવા માટે તલાટી કમ મંત્રી અથવા તો સિટી તલાટીની આપવાનું પ્રમાણપત્ર તેમજ ચતુર્સીમાનો દાખલો નિયત નમૂનામાં રજૂ કરવાનો છે, જે હું ડિસ્ક્રિપ્શનમાં આપી દે ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો। બીપીએલ નો દાખલો જો બીપીએલ યાદીમાં સમાવેશ થતો હોય તો રજૂ કરવાનો છે। બેંક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ અપલોડ કરવાની છે। વેરા પાવતી, સ્વઘોષણા પત્ર એટલે કે સેલ્ફ ડિક્લેરેશન જે હું આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ ત્યાંથી તમે ડાઉનલોડ કરી ભરી અપલોડ કરી શકો છો। ખુલ્લા પ્લોટનો ફોટો અથવા તો જર્જરી કે કાચું મકાન હોય પાડીને તે જ સ્થળે મકાન બનાવવાનું હોય તો તેનો ફોટો અપલોડ કરવાનો છે। જો સંયુક્ત નામે પ્લોટ અથવા તો કાચું મકાન હોય તો સંયુક્ત માલિકની સંમતિ રજૂ કરવાની છે। યોજનાનું ફોર્મ ક્યાંથી અને ક્યાં સુધી ભરી શકાશે? તો કે અરજી ઓનલાઈન છે eSamajKalyan.gujarat.gov.in ની વેબસાઇટ ઉપર 29/5/2025 થી 29/6/2025 સુધી કરવાની રહેશે। આ સમયગાળા દરમિયાન જે જિલ્લામાં લક્ષ્યાંક સામે અરજીઓ ન મળે તો સમયગાળો લંબાવવામાં આવશે, જેની જાણ ઉક્ત વેબસાઇટ પર અપડેટ કરવામાં આવશે। એટલે કે આ સમય દરમિયાન લક્ષ્યાંક મુજબના ફોર્મ રજૂ ન થાય તો તારીખ વધારવામાં આવશે, જે તારીખની વિગતો ફરીથી વેબસાઇટ પર અપલોડ કરવામાં આવશે। મિત્રો, આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ પંડિત દીનદયાળ આવાસ યોજના આપણે આ વિડીયોમાં માહિતી મેળવી। અને જો તમે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રોને વિડીયો શેર કરી દેજો। ધન્યવાદ।